ઓકે, ડાયટ શબ્દથી બધા જ પરિચિત છો, પણ હું કહું છું કે આપણે જો હેલ્થ જર્ની બાજુ જઈએ છીએ, આપણે વેઇટ લોસ બાજુ જઈએ છીએ, તો સ્ટોપ યુઝિંગ વર્ડ ડાયટ. ડાયટ વર્ડ યુઝ જ નથી કરવો. ચલો, હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડઝેન. ડાયટ વર્ડ છે ને આપણે એક આમ રિસ્ટ્રિક્ટેડ વર્ડ તરીકે બાંધી દીધો છે કે આઈ એમ ઓન ડાયટ, આઈ એમ ઓન ડાયટ. ઓકે, ડાયટ શબ્દનો અર્થ તમે ડિક્શનરીમાં જોશો ને તો ડાયટ શબ્દનો અર્થ મળશે ફૂડ જે આપણે રેગ્યુલર લાઈફમાં લઈએ છીએ. ડાયટ શબ્દનો અર્થ એ નથી કે રિસ્ટ્રિક્ટેડ ફૂડ. ડાયટ શબ્દ આપણા મગજમાં નેગેટિવ ઇફેક્ટ આપીને બેસી ગયો છે અને એટલા માટે જ આપણે ડાયટથી ડરીએ છીએ કે ઓકે, હું હેલ્થ જર્ની બાજુ જાઉં છું અથવા તો મારે હેલ્થ ગેઇન કરવાની છે, મારે વેઇટ લોસ, પણ ના, ડાયટ નથી કરવાનું, ડાયટ નથી. અરે, ડાયટ તમે કરો છો એવરીડે, એ ડાયટ છે. ડાયટ રિસ્ટ્રિક્ટેડ ડાયટને જ એક પાંજરામાં બાંધી દેવાની કોઈ જરૂર નથી. ડાયટ છે ને નેગેટિવ ઇફેક્ટ આપે વર્ડ એના આપણે છે ને સોશિયલ મીડિયા, મેગેઝિન, એ બધું એટલું બધું જોતા હોઈએ છીએ અને એની જ નેગેટિવ ઇફેક્ટ આપણા મગજ ઉપર પડી ગઈ હોય છે. બટ હું એવું માનું છું કે ડાયટ વર્ડ એ એક પિંજરામાં બાંધવાની કરતાં એને વાઇડ એંગલથી જોઈએ કે ડાયટ વર્ડમાં આવે શું, ડાયટ એટલે શું, અને ડાયટ શું કામ કરવો અથવા તો શું કામ ન કરવો. અને મારા મતે ડાયટ કરતાં લાઇફસ્ટાઇલ વર્ડ વાપરવો વધુ જરૂરી છે. જો તમે ડાયટ વર્ડ વાપરશો અને વેઇટ લોસ કરો છો તો કે ટેમ્પરરી છે, એની બદલે તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરી અને જે કરશો એ પરમેનન્ટ હશે. ઇવન તમને મોર હેપીનેસ આપશે કે ઓકે, આઈ એમ નોટ ઓન ડાયટ, હું મારો ડાયટ એવરીડે લવ જ છું. અને જનરલી છે ને આપણે ડાયટ ટેબલ ઉપર બેઠા હોઈએ તો ડાયટ શબ્દ બોલતા હોઈએ છીએ, આપણે બહાર નીકળીએ તો ડાયટ શબ્દ બોલતા હોઈએ છીએ. એ બધાની ઇફેક્ટ આપણા ઉપર આવતી હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જનરલી ઘરમાં આપણે કેલરીઝ શબ્દ બોલતા હોઈએ અથવા તો આ ડાયટ બોલતા હોઈએ, આ કાર્બ્સ છે એવું બોલતા હોઈએ, એની ઇફેક્ટ ચિલ્ડ્રન ઉપર પણ આવતી હોય છે. એટલે ચિલ્ડ્રનના મગજમાં પણ આપણે અત્યારથી બેસાડીએ છીએ કે ડાયટ કરવાનો છે, આ કાર્બ્સ છે, આ કેલરી છે. અરે, એ જોવાનું જ નથી. આપણે ફૂડ આપણા બોડીને સર્વાઈવ કરવા માટે જરૂરી છે તો ફૂડ લેવું જરૂરી છે, ડાયટ લેવો જરૂરી છે. નેગેટિવલી ઇફેક્ટ બંધ કરીએ, આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ કરીએ, લાઇફસ્ટાઇલ બાજુ જઈએ. સો ડાયટ શબ્દ બોલવા બદલે આપણે હેલ્થ જર્ની બાજુ જઈએ છીએ, વેઇટ લોસ બાજુ જઈએ છીએ તો આપણે લાઇફસ્ટાઇલ શબ્દ બોલીએ. ચલો, આઈ એમ ઓન માય લાઇફસ્ટાઇલ ચેન્જ. હા, હું મારી લાઇફસ્ટાઇલ ચેન્જ ઉપર છું બિકોઝ મને હેલ્થ ગેઇન કરવી છે. જનરલી ડાયાબિટીક ડાયટ, રિનલ ડાયટ, એ બધા ડાયટની ઇફેક્ટ આપણા બધા ઉપર આવી ગઈ હોય છે. એટલે એ નથી બોલવું, આપણે લાઇફસ્ટાઇલ બાજુ જઈએ. ચલો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને આપણે શું કરી શકીએ? ઇટ્સ વેન ઇટ કમ્સ ટુ ફૂડ. લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને આપણે ફૂડમાં શું કરીએ? તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો તમારે ચેન્જ શું કરવાનું છે? તમે એ નહીં કરી શકો લોંગ ટાઈમ સુધી કે રેસ્ટોરન્ટમાં જમવા નથી જવું, પણ ચેન્જ શું કરવાનું છે કે તમારે ત્યાં જઈને જસ્ટ ફૂડ જોવાનું છે કે હું કયું ફૂડ લઈ શકું અથવા તો કયું ફૂડ ગુડ છે, કયું પ્રોસેસ ફૂડ છે, કયું ફૂડ મારા માટે સારું નથી અને કઈ ફૂડમાં કેવી કેલરીઝ છે, એ બધું જોવાનું છે. એ બધું જોઈને તમે રેસ્ટોરન્ટનું ફૂડ લઈ જ શકો. હા, ઓવર ઇટિંગથી બચવાનું છે. એટલે આ બધી વસ્તુ જોવાની છે. તમે ઘરે પણ ફૂડ જે જમો છો એમાં કેલરીઝ કઈ ટાઈપની છે, ફ્રાઈડ ફૂડ છે, ફ્રૂટ્સ છે. ઘણા ફૂડ એવા હોય છે કે ફ્રૂટ્સમાં હાઈ કેલરી છે અને સેમ કેલરી તમે ફ્રાઈડ ફૂડમાં કન્ઝ્યુમ કરતા હોય તો વધારે ઇફેક્ટિવ કયું ફૂડ છે એ જોવાનું છે. એટલે ગુડ ફૂડ અને બેડ ફૂડ, ગુડ ડાયટ, બેડ ડાયટ, એ બધું જોવાનું છે. એક જ શબ્દ ડાયટને પકડી રાખવો જરૂરી હોતો નથી. એટલે આ બધું જ જોવું જોઈએ. આ બધાની જ ઇફેક્ટ આવતી હોય છે. અને વેન ઇટ કમ્સ ટુ એક્સરસાઇઝ, ચલો, લાઇફસ્ટાઇલ ચેન્જ અને એક્સરસાઇઝને પણ એટલી જ સંબંધ છે. તો લાઇફસ્ટાઇલ ચેન્જ અને તમે પર્સનલ ટ્રેનર રાખ્યો છે, ચલો, એક્સરસાઇઝ માટે તમે એક્સરસાઇઝ કરવા જાઓ છો, તમે ત્યાં જઈને યોગા કરો છો, ચક્રાસ કરો છો, પ્રાણાયામ કરો છો, બધું જ કરો છો. પણ જ્યારે તમે એ છોડીને ઘરે આવો છો અથવા તો તમે ત્યાં જવાનું છોડી દો છો તો તમે લાઈફ ટાઈમ માટે કરો છો? જો હા, તો તમે લાઇફસ્ટાઇલ ચેન્જ કરી છે. જો ના, તો તમારે ત્યાં જઈને પછી પણ કન્ટિન્યુ રાખવાનું છે. તમે લાઈફના દરેક સ્ટેજમાં કદાચ જીમ, ફિટનેસ ટ્રેનર પાસે ન જઈ શકો તો તમારે ઘરે પણ કરવાનું છે. એટલે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની છે. એ પરમેનન્ટ હોય છે, ટેમ્પરરી ટાઈમ માટે નથી હોતું. વેન ઇટ કમ્સ ટુ સ્લીપ, સ્લીપ પણ મેટર કરે આપણા હેલ્થ માટે. તો સ્લીપમાં એક નંબર બાંધી દીધો હોય કે 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે, 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. પણ ના, એવું નથી હોતું.
તમે 9 કલાકની ઊંઘ કરો અને સવારે ફ્રેશ ઉઠીને ફીલ નથી થતું તો તમારી ઊંઘ પ્રોપર નથી. એટલે આપણે ક્વોન્ટિટી ઓફ સ્લીપ કરતાં ક્વોલિટી ઓફ સ્લીપ બાજુ જવાનું છે. એટલે 8 કલાકની ઊંઘ, ઘણાને એવું હોય છે ને કે 4-5 કલાકની ઊંઘ પછી પણ એ સવારે ફ્રેશ ફીલ હોય, 10 કલાકની ઊંઘ પછી પણ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે ફ્રેશ ફીલ નથી કરતા. તો તમારે તમારી સ્લીપ સુધારવાની છે, એટલે સ્લીપમાં પણ લાઈફસ્ટાઈલ સુધારવાની છે. સો હું આશા રાખું કે હવે આપણે ડાયટ શબ્દ બાજુ નહીં જઈએ, હવે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ શબ્દ બાજુ જઈશું અને હેલ્થ ગેઇન કરશું. થેન્ક યુ.